હેલો ફ્રેન્ડ્સ, ઓમ નમો નારાયણ. તો ફ્રેન્ડ્સ, આજે દરરોજ ઉપયોગમાં આવે તેવી કિચન ટિપ્સ વિશે જાણીશું. તો તમે પણ આજથી સ્માર્ટ ગૃહિણી બની જશો. તો જાણી લો કેટલીક કિચન ટિપ્સ. રસોઈ ટિપ્સ. ટામેટાનો સૂપ બનાવતી વખતે તેમાં થોડો ફુદીનાનો પાવડર ઉમેરો. તેનાથી સૂપનો સ્વાદ અને સુગંધ વધી જશે અને સૂપ વધુ હેલ્ધી બનશે. ભરેલું શાક બનાવતી વખતે મસાલામાં શેકેલી મગફળીનો પાવડર ઉમેરવાથી શાક વધારે સ્વાદિષ્ટ બને છે. ફુદીનાનો પાવડર બનાવવા માટે ફુદીનાના પાનને એક દિવસ માટે સૂર્યપ્રકાશમાં સૂકવો, પછી તેને પીસીને પાવડર બનાવી આ પાવડરને હવાચુસ્ત પાત્રમાં રાખો. જ્યારે પણ જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરો. દહીં વડા બનાવતી વખતે જ્યારે તમે દાળને ફેટો છો ત્યારે તેમાં એક બાફેલા બટાકાને સારી રીતે મેશ કરીને ઉમેરો. તેનાથી દહીં વડા ખૂબ જ મુલાયમ અને સ્વાદિષ્ટ બને છે. જો તમે ભીંડાના શાકમાં તેની ચીકાશને ઓછી કરવા માંગતા હો તો ભીંડાના શાક બનાવતી વખતે છેલ્લે મીઠું નાખો. આ સિવાય લીંબુનો રસ ઉમેરવાથી પણ ભીંડાની ચીકાશ દૂર થાય છે અને સ્વાદ વધી જાય છે. ચોખાને જીવજંતુઓથી બચાવવા માટે ચોખાના ડબ્બામાં સૂકા કડવા લીમડાના પાન નાખો. આથી તે ડબ્બામાં આખા લાલ મરચાં રાખો. આમ કરવાથી તમારા ચોખામાં કોઈ પણ કીડા નહીં પડે. પનીરનું શાક બનાવતી વખતે પનીરને તળ્યા પછી તેને થોડીવાર ગરમ પાણીમાં મૂકી રાખો. પછી તેને પાણીમાંથી બહાર કાઢી ગ્રેવીમાં થોડીવાર પકાવો. આમ કરવાથી પનીરનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને મુલાયમ બને છે. દહીંવાળી ગ્રેવીના શાકમાં મીઠું હંમેશા ઉકાળ્યા પછી જ નાખો. આમ કરવાથી દહીં ફાટશે નહીં અને સાથે જ મીડિયમ ગેસ પર રાંધવાથી તેનો ખૂબ જ સ્વાદ ખૂબ સારો આવે છે. પૂરીને ખૂબ જ મુલાયમ, સોફ્ટ અને ફૂલેલી બનાવવી હોય તો લોટ બાંધતી વખતે પાણીને બદલે દૂધનો ઉપયોગ કરો. આ સિવાય જો તમારે ઇડલીને વધારે સોફ્ટ બનાવવી હોય તો તેના બેટરમાં થોડા મેથીના દાણા ઉમેરો. આલુ પરોઠા દરેકને પ્રિય વાનગી છે. આ વખતે જો તમે બટાકાના પરાઠા બનાવવા માંગતા હોય તો બટેકાના મિશ્રણમાં થોડી કસૂરી મેથી ઉમેરો. પરાઠા એટલા સ્વાદિષ્ટ બનશે કે દરેક વ્યક્તિ પોતાની આંગળી ચાટતા રહી જશે. આ ટિપ્સ અપનાવી તમે પણ તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવી શકો છો અને તે પણ સ્માર્ટ ગૃહિણી બની શકો છો. આ કિચન ટિપ્સ ઉપયોગ કરશો તો લોકો તમારા વખાણ કરતા થાકશે નહીં. તો આજથી જ આ ટિપ્સ અપનાવો. તો ફ્રેન્ડ્સ, તમને આ કિચન ટિપ્સ કેવી લાગી? તો ફ્રેન્ડ્સ, તમને જો ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.